ફ્રેન્ડ્સ આપણે નીકળી ગયા છીએ હવે વાડી આપણે આટો મારવા આવ્યા હતા તમે જોઈ શકો છો આ અમારા ઘઉંનું ખેતર છે અને કેવા મસ્ત સુકાઈ ગયા છે ઘઉં અહીંયા અંદર ફોટોશૂટ બહુ સરસ થાય અહીંયા મેં પણ 2-3 આવીને ફોટા પાડી લીધા છે આગળ ભાઈને ભાભી જાય છે કારણ કે સાંજ થઈ ગઈ છે અને એને બહુ ઉતાવળ છે ઘરે જવાની કે ઘરે હજી પહોંચશું પછી રસોઈ બનાવશું પછી જમશું હવે અમે વાડીએથી ઘરે જવા નીકળી ગયા છે પણ તમે જોઈ શકો છો અહીંયા રસ્તો અહીંયાથી ઉપર ચડવાનું છે કેટલું અઘરું છે જો અહીંયાથી આમ ઉપર ચડવાનું છે હવે હું કેમ ચડી હું ચડી ગઈ હું ઉપર ચડી ગઈ અને અહીંયા જુઓ તમે બોરડી તો ઘણી છે પણ એક બોર દેખાતો નથી આવા કઈ મારા ભાઈ કેવા ખેડૂત લાગે છે એમ લાગે ને બાકી પ્યોર ખેડૂત હશે પણ કોઈ દી વાડી આવ્યા નથી અને આ અમારા ધાણા કેટલા સરસ છે ધાણા જો અમારા નથી હો પાડોશીના છે કહેવાય જો અમારા આ બધું અમારું જ લાગે હવે તમે જુઓ અમે પાડોશીના ખેતરમાં હાલીને ઘીરે જઈએ છીએ અમારું ખેતર વહી ગયું એટલે પાડોશીનું જ હોય બાજુમાં હવે જાય ઘરે પણ તમે જો બાજુમાં અહીંયા વાવી છે અને તુઈરના વાવ્યા પોટકા વાટી જો કેવા પોટકા વાળા છે આ હાડી હોય ને એના 3 કટકા કરે પછી હવે તે પોટકા મારી દે આ બે ખેડૂત જાય હો બાકી બહુ કામ કર્યું આખો દી હાવ થાકી ગયા ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો આ વાડી કેટલો સરસ ગોડાઉન બનાવ્યો છે જો એમાં બધું સામાન વાડીનો જે કાંઈ હોય ત્યાંની અંદર ભરી દેવામાં આવે છે તો ફ્રેન્ડ્સ કેમ છો બધા મજામાં ને હવે આપણે હાસુકા વાડીએથી નીકળ્યા ઓલા તો ખોટું કાંઈ નીકળતા હતા આમ જુઓ પણ આ રસ્તો તો કેવો અઘરો રસ્તો છે આમાં એટલા કેવા પાણા એવા વાગે ને પગમાં શું કરવા તો હવે ઘરે તો જવું પડે હાલીને હવે જાય છે ઘરે આમ જો કે નકરા પાણા આવા રસ્તામાં હાલીને ઘરે જઈશ અહીંયા મસ્ત આંબો હતો ક્યાં વયો ગયો આંબો ખોવાઈ ગયો અમે કેટલા વર્ષ એવા નહીં આંબો ત્યાં વયો ગયો લાગે છે વાવાઝોડું એવું તો એ પડી ગયો હોય છે બહુ ઝાઝા વર્ષ પછી અમે ખેતરે આવ્યા એટલે બહુ નજારો બદલેલો હોય એવું દેખાય છે કારણ કે વાવાઝોડા પછી તો ક્યારે આવ્યા જ નથી અને વાવાઝોડામાં ઘણા ઝાડવાઓ પડી ગયેલા જેથી અત્યારે કંઈક અલગ જ નજારો દેખાઈ રહ્યો છે ખેતરનો